અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડીંગો જમાવતા અકસ્માતની ભીતિ અને નગરપાલિકા ઢોરપકડ ઝુંબેશ હાથ ધરે તેવી લોકોની માંગ છે। અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોને ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોની ભીતિ એક ગંભીર સમસ્યા છે। રસ્તાઓ પર એડિંગો જમાવીને બેસતા આ રખડતા ઢોર વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે। મુખ્ય માર્ગો પર અડીંગો જમાવતા ઢોરને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડીંગો જમાવી દે છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર ગત રોજ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયો છે। ફરી શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર ગત રોજ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। અતિ વ્યસ્ત માર્ગો પર રખડતા પશુઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી તકે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે।